હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ અવર ચેનલ. ફ્રેન્ડ્સ, આજે આપણો વિષય છે બહુ જ ઇમ્પોર્ટન્ટ વિષય છે અને ખાસ કરીને આજે હું વાત કરવાનો છું ભારતીય ન્યાય સંહિતા 2023 વિશે. યસ ફ્રેન્ડ્સ, આપણે ભારતીય ન્યાય સંહિતા 2023ના કોન્સેપ્ટને સમજી રહ્યા છે અને એમાં આપણે કલમ નંબર 2 ને સમજી રહ્યા છે. આજે આપણે કલમ નંબર 2 ભાગ નંબર 7 ક્લાસ નંબર 7માં આગળ વધવાના છીએ. આપણે સમજી રહ્યા છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વ્યાખ્યાઓ જે પરીક્ષામાં વારંવાર પૂછાવાની છે. હવેથી ભારતીય ન્યાય સંહિતા અમલમાં આવી ગયો છે અને આની વ્યાખ્યાઓ હવે વારંવાર પૂછાવાની છે. અને આપ જાણો છો તેમ વ્યાખ્યાઓનો ક્રમ બદલાઈ ગયો છે, નવી વ્યાખ્યાઓ પણ એડ થઈ છે. આ બધું જ કોન્સેપ્ટ આપણે એક સિરીઝ સ્વરૂપે સમજી રહ્યા છે. જે લોકોને ખબર નથી, પ્લીઝ અમારી ચેનલ પર વિઝિટ કરજો. ત્યાં ભારતીય ન્યાય સંહિતાની એક આખી સિરીઝ અવેલેબલ છે અને ત્યાં ભારતીય ન્યાય સંહિતા વિશે તમે ડિટેલમાં સ્ટડી કરી શકો છો. ફ્રેન્ડ્સ, બિલકુલ સમયને નહીં બગાડીએ. જે પણ કોઈ સ્ટુડન્ટ્સ નવા છે, પ્લીઝ સબસ્ક્રાઇબ કરી લેજો. આ વિડીયોને એક લાઇક જરૂરથી કરજો ને ખાસ જે પણ કોઈ સ્ટુડન્ટ આજે નવા આવ્યા છે, પ્લીઝ સબસ્ક્રાઇબ કરજો ને બેલ આઇકોનને જરૂરથી દબાવજો, જેથી આપને નોટિફિકેશન મળતું રહે વિડીયોનું. શરૂ કરીશું આજનો વિડીયો. તો ફ્રેન્ડ્સ, સૌથી પહેલા કલમ નંબર 217 સમજીશું. 217 વાત કરે છે લાઈફની, એટલે કે ભારતીય ન્યાય સંહિતા 2023માં જ્યાં જ્યાં લાઈફ શબ્દ વપરાયો હશે ત્યારે આપણે એનું મિનિંગ શું લેવાનો છે. તો અહીંયા કહ્યું એમ, લાઈફ મીન્સ ધી લાઈફ ઓફ અ હ્યુમન બીંગ્સ અનલેસ કન્ટ્રરી અપિયર્સ ફ્રોમ ધી કન્ટેક્સ્ટ. એટલે શું? લાઈફ એટલે સંદર્ભથી વિરુદ્ધનો કોઈ ઈરાદો જણાતો ન હોય તો જીવન એટલે માનવીનું જીવન. જો આપણે વાત કરીએ ઓલ્ડ આઈપીસીની, તો આઈપીસીની કલમ નંબર 45માં કોન્સેપ્ટ હતો. ઓકે, અને 45માં કોન્સેપ્ટ સેમ જ હશો. અહીંયાથી જે કોન્સેપ્ટ આપવામાં આવ્યો છે એ કોન્સેપ્ટ લગભગ સેમ જ હતો, એમાં કોઈ તફાવત નથી. લાઈફ મીન્સ ધી લાઈફ ઓફ અ હ્યુમન બીંગ. જિંદગી, જીવન એટલે શું? તો જીવન એટલે માનવીનું જીવન. જ્યારે લાઈફ શબ્દ યુઝ થશે BNS 2023માં, તો આપણે માનવીનું જીવન એવું સમજવાનું છે. ઓકે, જ્યાં સંદર્ભથી કોઈ વિરુદ્ધનો ઈરાદો જણાતો ન હોય તો આપણે લાઈફ જ્યારે પણ શબ્દનો પ્રયોગ કરીશું BNSમાં, ત્યારે એ માનવીના જીવન સંદર્ભે યુઝ થયું છે એવું સમજી લેવાનું છે. 217માં લાઈફની વ્યાખ્યા છે. ખાસ કરીને આઈપીસીમાં કલમ નંબર 45માં જે વ્યાખ્યા હતી અહીંયા કલમ નંબર 217માં આપવામાં આવી છે. તો પ્રશ્ન પૂછાય તો આ રીતે પણ તમને આવડવો જોઈએ. તો 217 લાઈફની વાત કરે છે. લાઈફ મીન્સ ધી લાઈફ ઓફ અ હ્યુમન બીંગ. ક્લિયર? તો આ સિમ્પલ 217 આઈ હોપ આપને આવડી ગયું હશે. નેક્સ્ટ કોન્સેપ્ટ જોઈએ, 218. 218ની વાત કરું તો 218 લોકલ લોની વ્યાખ્યા આપે છે. જ્યારે આઈપીસીમાં લોકલ લો શબ્દ વપરાયો હશે ત્યારે આપણે એનું મિનિંગ શું લઈશું? તો લોકલ લો મીન્સ અ લો એપ્લિકેબલ ઓનલી ટુ અ પર્ટિક્યુલર પાર્ટ ઓફ ઇન્ડિયા. ઓકે, તો લોકલ લો એટલે કેવો લો? અહીંયા કહે છે લોકલ લો એટલે સ્થાનિક કાયદો. તો સ્થાનિક કાયદો આપણે કોને કહીએ? તો પર્ટિક્યુલર ભારતના કોઈ એક ભાગને લાગુ પડતો કાયદો હોય તો એને આપણે લોકલ લો કહીએ. જેમ કે ભારત ઘણા બધા રાજ્યોનો બનેલો દેશ છે. હવે પર્ટિક્યુલર કોઈ કાયદો છે, માની લો આપણે માની લઈએ ગુજરાત પ્રોહિબિશન એક્ટ. તો પ્રોહિબિશન એક્ટ જે છે આપણા ગુજરાતમાં લાગુ પડે છે. એટલે સમગ્ર દેશમાં નથી, માત્ર ગુજરાતમાં લાગુ પડે છે. અને બીજા કોઈ રાજ્યમાં પણ પ્રોહિબિશન લો એમનો હોઈ શકે, પણ પર્ટિક્યુલરલી ગુજરાત પ્રોહિબિશન એક્ટની વાત કરું તો એ ગુજરાત પૂરતો સીમિત છે. અને એટલા માટે આપણે વ્યાખ્યા સમજ્યા એ પ્રમાણે કે પર્ટિક્યુલર પાર્ટ ઓફ ઇન્ડિયામાં લાગુ પડતો એપ્લિકેબલ થતો જો કાયદો હોય તો એને આપણે લોકલ લો કહીએ. તો આપણે એવું કહી શકીએ કે ગુજરાત પ્રોહિબિશન એક્ટ જે છે એ ગુજરાતનો લોકલ લો છે. ક્લિયર? તો લોકલ લોનો કોન્સેપ્ટ આઈપીસીમાં પણ હતો. આઈપીસીની કલમ નંબર 42માં કોન્સેપ્ટ હતો જે સ્થાનિક કાયદા વિશે વાત કરે છે. તો સિમ્પલ વ્યાખ્યા છે આની કે સ્થાનિક કાયદો એટલે એવો કાયદો જે ભારતના અમુક ભાગને જ લાગુ પડતો હોય, અમુક ભાગમાં જ લાગુ પડતો હોય તો એવો કાયદો લોકલ લો કહેવાય. સિમ્પલ કોન્સેપ્ટ છે. પ્રશ્ન પૂછાય તો આવડી જવું જોઈએ. કલમ નંબર 218માં આ વ્યાખ્યા આપેલી છે. સ્થાનિક લો એટલે કે આપણે કહી શકીએ સ્થાનિક કાયદો, જે બહુ સિમ્પલ બની જાય છે. આગળ વધીશું. આઈ હોપ સો આપને આ વ્યાખ્યા પણ આવડી ગઈ હશે. નેક્સ્ટ 219ની વાત કરું તો 219માં મેન એટલે કે પુરુષની વ્યાખ્યા આપવામાં આવી છે. તો આઈપીસીમાં જ્યારે આપણે શબ્દ મેનનો ઉપયોગ કરીશું ત્યારે સમજવાનું શું છે? તો મેન મીન્સ મેલ હ્યુમન બીંગ ઓફ એની એજ. ઓકે,
તો મેલ હ્યુમન બીંગ, જ્યારે જ્યારે પુરુષ શબ્દની આપણે વાત કરીશું તો પુરુષ એટલે ગમે તે ઉંમરનો, ગમે તે વયનો માનવ, નર માટે શબ્દ યુઝ થશે મેન. ઓકે, તો આપણે ઓલ્ડ આઈપીસી ની વાત કરીએ તો આઈપીસીમાં કલમ નંબર 10માં મેન અને વુમન બંને વ્યાખ્યા આપવામાં આવી હતી. આપને યાદ હોય તો બે કોન્સેપ્ટ હતા, ત્યાં મેનની પણ વ્યાખ્યા હતી ને સાથે સાથે વુમનની પણ વ્યાખ્યા હતી. તો મેનની જ વ્યાખ્યા અહીંયા આપવામાં આવી છે, વુમનની વ્યાખ્યા સાથે આપવામાં આવી નથી. 219 માત્ર મેનની વ્યાખ્યા આપે છે. મેન મીન્સ મેલ હ્યુમન બીંગ્સ. આપણે એટલું યાદ રાખવાનું, એની ઉંમર ગમે તેટલી હોય પણ મેન શબ્દ વપરાયો છે તો મેલ હ્યુમન બીંગ છે. ઉંમર ગમે તેટલી હોય એ આપણે જોવાનું નથી, પણ મેન હશે તો આપણે મેન હ્યુમન બીંગ ઓફ એની એજ સમજી લઈશું. પુરુષ એટલે ગમે તે વયનો માનવ, નર. આ યાદ રાખજો. 219માં એની વ્યાખ્યા આપવામાં આવી. 219 વાત કરે છે પુરુષની. ક્લિયર? તો આ સિમ્પલ અને યાદ રાખવા જેવો કોન્સેપ્ટ. નેક્સ્ટ કોન્સેપ્ટ સમજીશું 220. 220માં મંથ અને યર, મહિનો અને વર્ષ આપણને જણાવવામાં આવ્યા. તો 220માં મહિનો અને વર્ષ એટલે આપણે જ્યારે પણ વાત કરીશું BNS 2023ની ભારતીય ન્યાય સંહિતામાં મહિનો અને વર્ષ જ્યારે જ્યારે આપણે શબ્દનો પ્રયોગ કરીશું ત્યારે શું સમજવાનું છે? તો બહુ સિમ્પલ છે કે whenever the word month or the word year is used, it is to be understood that the month or the year is to be reckoned according to the Gregorian calendar. તો આ વ્યાખ્યા સેમ જ છે જે આઈપીસીની કલમ 49માં વ્યાખ્યા હતી મંથ અને યરની. સેમ વ્યાખ્યા અહીંયા પણ છે. એ જ વસ્તુ આપણે સમજવાનું છે. ખાસ કરીને ભારતીય ન્યાય સંહિતાની કલમ નંબર 220માં મંથ અને યરનો કોન્સેપ્ટ આપેલો છે. મહિનો અને વર્ષ એ શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો હોય તો મહિનો અને વર્ષ જે છે ગ્રેગોરિયન કેલેન્ડરને અનુસરીને ગણવાના છે એવું સમજી લેવું. હવે ગ્રેગોરિયન કેલેન્ડર એટલે શું? તો જે આપણે કેલેન્ડરનો અત્યારે ઉપયોગ કરીએ છીએ એ જ કેલેન્ડર આપણું ગ્રેગોરિયન કેલેન્ડર ગણવામાં આવે છે. એટલે કે ગ્રેગોરિયન કેલેન્ડર પ્રમાણે આપણા જે મંથ છે જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, સો એન્ડ સો, એમાં જેટલા પણ દિવસો હોય છે એ પ્રમાણે ગણતરી કરવાની છે. આપણે જે કેલેન્ડરનો ઉપયોગ કરીએ છીએ ગ્રેગોરિયન કેલેન્ડર, જેમાં 1 થી 30, 1 થી 31 જે પણ કંઈ હોય એ રીતે જે દિવસો હોય છે એ જ દિવસો એ જ પ્રમાણેના કેલેન્ડરનો આપણે ઉપયોગ કરવાનો છે. તો આ યાદ રાખવાનું. મંથ અને યર જે છે ગ્રેગોરિયન કેલેન્ડર પ્રમાણે છે એવું સમજી લેવાનું છે. MCQ ઘણી પરીક્ષાઓમાં અહીંયાથી આવો પૂછાય કે જે આપણે મંથ અને યર BNS 2023માં યુઝ થયો છે કયા કેલેન્ડર પ્રમાણે ગણવાનું છે? તો ગ્રેગોરિયન કેલેન્ડર તમારે યાદ રાખી લેવાનું. આ પ્રશ્ન પૂછાય તો તમને આ આન્સર આવશે ને આઈ હોપ તમને આ આન્સર આવડી જશે. હવે તો બહુ જ સિમ્પલી આપણે આજે 4 વ્યાખ્યાઓ સમજ્યા છે ને આઈ હોપ સો આ 4 વ્યાખ્યાઓ તમને આવડી ગઈ હશે. થોડુંક રિવિઝન કરીશ 4 વ્યાખ્યાઓનું. સૌથી પહેલા આપણે 217 સમજ્યા. 217માં તમારે યાદ રાખવાનું છે જીવનની વ્યાખ્યા છે તો લાઈફ મીન્સ ધી લાઈફ ઓફ અ હ્યુમન બીંગ. ઓકે, લાઈફ એટલે શું? જીવન એટલે માનવીનું જીવન. એટલું આપણે યાદ રાખી લઈશું. કોરસ્પોન્ડિંગ લો કલમ 45 આઈપીસી હતો. BNSમાં કલમ 217માં કોન્સેપ્ટ છે. નેક્સ્ટ 218 આપણે સમજ્યા. 218 એટલે લોકલ લો. લોકલ લો કોરસ્પોન્ડિંગ લો જે આપણે સમજીએ આઈપીસીની કલમ 42માં હતો. સેમ કોન્સેપ્ટ છે. લોકલ લો એટલે સ્થાનિક કાયદો. તો સ્થાનિક કાયદો એટલે એવો કાયદો જે ભારતના પર્ટિક્યુલર પાર્ટને એપ્લિકેબલ થતો હોય. મેં એક્ઝામ્પલ પણ આપ્યું, ગુજરાત પ્રોહિબિશન એક્ટ. ઓકે, તો આ લોકલ લો એટલે શું? તો લોકલ લો મીન્સ ધ લો એપ્લિકેબલ ઓનલી ટુ અ પર્ટિક્યુલર પાર્ટ ઓફ ઇન્ડિયા. અમુક જ ભારતના કોઈ પણ ભાગને લાગુ પડતો હોય એવો જ કાયદો હોય એ લોકલ લો છે. ત્યારબાદ આપણે 219માં મેનની વ્યાખ્યા સમજ્યા. પુરુષ એટલે ગમે તે વયનો માનવ, નર. મેન મીન્સ મેલ હ્યુમન બીંગ. આપણે યાદ રાખી લેજો અને ઉંમર ગમે તેટલી હોય. અહીંયા યાદ રાખવાનું છે કે મેન મીન્સ મેલ હ્યુમન બીંગ ઓફ એની એજ. અને લાસ્ટલી આપણે સમજ્યા મંથ અને યર. મંથ અને યર માટે હું એટલું જ કહીશ કે તમારે યાદ રાખી લેવાનું છે ગ્રેગોરિયન કેલેન્ડર. એટલું યાદ રાખશો તો તમને આવડી જશે. તો આ 4માંથી કોઈ પણ વ્યાખ્યા હવે પૂછાશે આઈ હોપ કે તમને આવડી જશે. જો આપને આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરી દેજો. ચેનલ પર નવા હોવ તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. બેલ નોટિફિકેશન આઇકોનને ઓન કરવાનું ભૂલતા નહીં તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વિડીયોના નોટિફિકેશન આપને નહીં મળે. એટલા માટે કહું છું કે જરૂરથી સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન ઓન કરી લેજો. વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં. આપના મિત્રો સાથે શેર કરો. ભારતીય ન્યાય સંહિતાની ઈચ એન્ડ એવરી સેક્શન આપણે આવી રીતે ડિટેલમાં સમજવાના છે. 1 by 1 વિડીયો આવતા રહેશે આપ માટે. લાઇક કરજો, શેર કરજો. આટલું કરી દેવાનું છે. આપ એક લાઇક, એક શેર અને કોમેન્ટ કરશો તો અમને પ્રેરણા મળશે ને અમે આવા સારા વિડીયો આપ માટે લાવતા રહીશું. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જોતા રહો અમારી ચેનલ રિયલ એજ્યુકેશન ગેજેટ. ખૂબ ધન્યવાદ.
ખૂબ ખૂબ આભાર.